આત્માની અનુભૂતિ થઈ છે ત્યારે આ વાણી લખી હોય ને, આવડું તે રૂપ તું ક્યાંથી લાવ્યો, મોરલો મૃત લોકમાં. આ મૃત્યુ લોક અને આત્મા છે ને સતલોક નો. જ્યારે આ દેહ પડે પછી સતલોકમાં જાય, વહાથી આવ્યા ત્યાં સમય, જ્યાંથી ઉપન્યા ને ત્યાં મંદિરમાં તમે જાઓ અને ઝાલર ને આમ ડંકો મારો પછી અવાજ આવે ને, એ અવાજ આવ્યો ક્યાંથી? ઝાલર માંથી. પાછો જયારે ધીરે 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 હાવ ધીમો પડી જાય ને, લય થઈ જાય, પછી એ અવાજ ગયો ક્યાં? ઝાલર માંથી અવાજ આવ્યો અને પાછો હમાય છે ઝાલર માં. જ્યાંથી તમે આવ્યા છો પાછા ત્યાં જ સમાવો. એટલે સવારામ બાપાએ કીધું કે કાયા પડશે ને હંસો કયા ઘીરે હમાય, ઈ ઘર ગુરુ અમને બતાવી દે. તો ગુરુ એક શાન કરે કે અહીંથી આવ્યો અને દેહ પડ્યા પછી અહીંયા હમાય. ઈ ઘર સદગુરુ આપણને બતાવે છે અને શાન કરે છે. તો કે નહીં નાદનો નહીં બૂંદનો. આ નાદનો નથી અને બૂંદનો નથી. આ સંસાર છે ને એ તો નાદ બૂંદ નો વિસ્તાર છે, પણ પરમાત્મા છે એ નાદ અને બૂંદ થી પર છે. આ સંસાર નાદ બૂંદ થી બન્યો, પણ પરમાત્માને એમ કીધું દાસી જીવણે કે તું નહીં નાદનો અને નહીં બૂંદનો, આપે આપ બની આવ્યો. એને કોઈએ ઉત્પન્ન કર્યો નથી, એ આપે આપ પ્રગટ થઈને આવ્યો. 5 તત્વ ને 3 ગુણ થી ન્યારો. આપણે આ શરીરને 5 તત્વ ને 3 ગુણ લાગુ પડે છે, પણ આ તો 5 તત્વ ને 3 ગુણ થી ન્યારો નહીં વેદ પુરાણ મેં પાયો. જો વેદમાં અને પુરાણમાં પરમાત્માની ઓળખાણ થઈ જાય, વેદ વાંચવાથી કે પુરાણ વાંચવાથી, તો સદગુરુના ચરણે કોઈ જાય નહીં. વેદ પુરાણ મેં પાયો, આ મોરલો મરદ લોકમાં આવ્યો. પછી કે નાભી કમળ થી ચાલ્યો. આજે આપણે શ્વાસ લેવી છે ને, એ ક્યાંથી ઉઠે છે? નાભી. નાભી કમળ થી ચાલ્યો ને બંકનાળે જઈ ઉલટ્યો. હવે એ બંકનાળ ની બજાર તો સદગુરુ બતાવે હો. સવારામ બાપા પણ લખે, જોઈ લો બંકનાળ ની બજારમાં સુરતા નિશાને સડી, સુરતા નિશાને સડી પછી મધ્ય મેલ માં જઈને કરી. બંકનાળ ની બજારમાં જયારે આપણી સુરતા જાય ને, તો એ બંકનાળ ની બજાર બહુ આંકડી છે. એમાં બે નથી હમાયું. પ્રેમ ગલી છે સાંકડી તામે દોનું નો સમાય. એટલી બધી હાંકડી છે એ બંકનાળ ની બજાર. અને એમાં જો સુરતા ચડી જાય ને, તો કે મધ્ય મેલ કીધો. કયો મેલ કીધો? હવે મધ્ય કોને કહેવાય? નિરાત બાપુ પણ લખે, રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી, આદિ અંત ને મધ્ય બોલે ઈ વસ્તુ છે. એને મધ્યની વાત કરી, મધ્યમાં બોલે ને ઈ વસ્તુ સાચી છે. મધ્યમ એટલે તમારી અને મારી વચ્ચે, આને મધ્યમ કહેવાય. અને કુરુક્ષેત્રના મેદાનમાં જયારે 18 દિવસનો યુદ્ધ થયું ને, ત્યારે કૃષ્ણ ભગવાન સારથી બન્યા અને અર્જુન રથમાં ઉભા છે. અને અર્જુનને પૂછે છે કે હે અર્જુન, રથ ક્યાં લઈ જાવ? તો ન્યાય આવે છે કે મધ્યમાં લઈ જાવ. કીધું ને, મધ્યમાં રથને લઈ જાય. એટલે જે ફરતા ઉભા છે ને એની વસ્સો હોય છે, એને મધ્યમ કહેવાય. અને મધ્યમાં જયારે રથ ઉભો રાખ્યો અને ચારે બાજુ જ્યાં નજર કરીને, કાકા દાદા ને ગુરુ
બધું કુટુંબ દેખાણું અને હથિયાર હેઠા મૂકીને ઉતરી ગયો. મારે યુદ્ધ કરવું કે કેમ હેઠો ઉતરી ગયો? આવી કાયરતા ક્યાંથી લાયો? કે આ બધા મારા હગા છે, એને મારી અને મારે હસ્તિનાપુરની ગાદી લેવી. મધ્યમ, જ્યારે આપણે સુરતા મધ્યમમાં ખડે ઉભી રહે ત્યારે પરમાત્માનો અનુભવ થાય. આંખથી આ માયક દેખાય પણ પાવર અંદર સે દેખાય. પેટી દેખાય અંદર હવા સે દેખાય. ઝાડ દેખાય, ડાળું દેખાય, પાંદ દેખાય, ફળ દેખાય, ફૂલ દેખાય, થડ દેખાય પણ મૂળ દેખાય. ઝાડ દેખાય છે, મૂળ દેખાતા નથી. પેટી દેખાય છે, હવા દેખાતી નથી. માયક દેખાય છે, પાવર દેખાતો નથી. મકાન દેખાય, માલિક દેખાતો નથી. તલ દેખાય, તેલ દેખાતું નથી. દૂધ દેખાય, ઘી દેખાતું નથી. ચકમકીયો પાણો દેખાય, અગ્નિ દેખાતો નથી. મહેંદીનું પાન દેખાય, અંદર લાલીશાહી દેખાતી નથી. આકાશમાં પ્લેન દેખાય, ડ્રાઈવર દેખાતો નથી. એમ તમારો ફૂલ દેખાય પણ સુગંધ દેખાતી નથી. એમ તમારો દેહ દેખાય છે પણ આત્મા દેખાતો. તો સદગુરુ તો આત્માની ઓળખાણ કરાવે છે. આત્માની સદગુરુ ઓળખાણ કરાવે છે. આ જગતનું જ્ઞાન તો તમારી પાસે છે જ. આને માયક કહેવાય, આને પેટી કહેવાય, આને મકાન કહેવાય, આને ઝાડ કહેવાય, આને પહાડ કહેવાય. આ જ્ઞાન તો તમારા માતા પિતાએ તમને આપ્યું છે. પણ તમે કોણ છો એની ઓળખાણ કરવી હોય તો સદગુરુ શરણે જવું પડે છે. અને સદગુરુ શરણે જાવ અને સદગુરુ જુક્તિ કરે. કારણ કે જુક્તિની વાત ગંગા સતીએ પણ પાનભાઈને કરી છે કે હે પાનભાઈ, જુક્તિ જાણ્યા વિના કોઈ પણ જીવની મુક્તિ થાય કેવી હશે ગુરુના ઘરની જુક્તિ? કઈક રમત હશે તો ખરી. સવારામ બાપા પણ લખે કે ગુરુના ઘરમાં રમત જોઈ મેં એવી. કેવી રમત? અને એવા જે પ્રેમી પુરુષો છે ને એ ગુરુના ઘરની રમત જોઈ લે છે. એવી રમત હજારો વાત કરો તમે, પણ જ્યાં સુધી એ વાત નહીં જાણો ત્યાં સુધી અધૂરી અધૂરી. તમે તમને જાણી લ્યો તમે કોણ છો. અમરેલીના સંત મૂળદાસ લખે, પોતે પોતાને ઓળખો બીજી મેલો પંચાયત. વાત વાતમાં દિવસો વ્યા જાય, એક પળ જાય છે 1 લાખની. પોતે પોતાને ઓળખો તમે કોણ છો. અને જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ ને કે તમે તમને ઓળખો છો, ત્યાં 0. હું આ ભાઈને ઓળખું છું, આમને ઓળખું છું, આમને ઓળખું છું. એ બધાને ઓળખતા છો. અરે દુનિયાની તમામ વસ્તુનું જ્ઞાન તમને છે, પણ તમે કોણ છો ત્યાં ઉભું રહી જવું પડે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા, આ દેહ પડ્યા પછી તમારે ક્યાં જવાનું છે, ઈ સરનામું સંતો કે જીવતા જોઈ લો. અમદાવાદમાં એક ભાઈ કઈક ઓરવા આવ્યા. એમાં અમદાવાદમાં રિલીફ રોડ છે, ત્યાં ઉતર્યા અને ઉતરી અને જ્યાં બજાર સામું તાક્યા અને ઈ શોભા જોઈને, ઈ દુકાનોની શોભા જોવામાં જોવામાં દી આથમી ગયો અને શટર બંધ થવામાં તૈયારી. ત્યારે એને યાદ આવ્યું હું કઈક ઓરવા આવ્યો. એમ જોજો આ દેહરૂપી શટર પડવાની તૈયારી થાય પછી તમને યાદ આવે કે હું કઈક ઓરવા આવ્યો તો આવો અવતારમાં. ઈ તો રહી ગયું. એટલે ધક્કો ન થાય માટે વહેલી તકે જાગજો.
એટલે કીધું કે નહીં નાદનો નહીં બુંદનો આપે આપ બની આયો, પાંચ તત્વને ત્રણ ગુણથી ન્યારો, નહીં વેદ પુરાણ મેં પાયો. માટે ઈ મોરલાને ઓળખી લ્યો તો કે ઈ કેવો છે? લીલો પીળો એના કેવા કલર છે? ઈ તો કે જેને ખાંડ ખાધી હોય ને એને સ્વાદની ખબર હોય. આપણે કેવી કે એકવાર ખાંડ શાખો તો ખરા, પણ શાખે તો ખબર પડે ને. ગઢડા દાદા બાપુના આંગણે ભગવાન સ્વામિનારાયણ નું મંદિર જઈ રહ્યું. એ દાદા બાપુના આંગણે એમની ભેંસ્યું સારવા માટે એક જોધા રબારીને રાખ્યો. તારે ભેંસ્યું સારવાની, બોલ કેટલો પગાર આપું? કે પગાર જે દેવો હોય તમારી મરજી પ્રમાણે પગાર આપજો, પણ હું જયારે જમવા બેહું ને ત્યારે ખાટી સાસ ને બાજરાના 2 ટાઢા રોટલા આપજો. આ આપણો કરાર, કાંઈ વાંધો નહીં. અને રોજ ભેંસ્યું સારવા જાય, જયારે જમવા આવે એટલે ખાટી સાસ તાળી ભરી દે અને 2 બાજરાના રોટલા. એમાં એક દિના સમયે ભગવાન સ્વામિનારાયણ પોતે આવ્યા દાદા બાપુના આંગણે. એટલે લાડુબા અને જીવુબા દાદા બાપુને કહે છે કે આજ આંગણે ગુરુ આવ્યા છે તો આજ આપણે ખીર બનાવી. અને ખીરનું ભોજન બનાવ્યું અને જો તો આવ્યો જમવા, તાળી ખીરની ભરી દીધી. બેન આપણે કરાર શું છે? હું આ નહીં જમું. અરે જોતા એકવાર તો સાચ નહીં, મને સાસ અને બાજરાના રોટલા આપો. બાવ જ્યારે લાડુબાએ આગ્રહ કર્યો કે એકવાર તો સાહેબ આ તો ભગવાનની પ્રસાદી કહેવાય, અને તાળી મોઢે માંડી અને ખીરનો સ્વાદ આવ્યો ને તો કે હવે બીજી આપો. પણ સાખે ત્યારે ખબર પડે ને. એમ સદગુરુનું જે જ્ઞાન છે એકવાર જો સાખે તો એના સ્વાદની ખબર પડે કે પરમાત્મા કેવો છે. એ સતની જોડી, સતની જોડી મારા શિરે રે ધરી, આમે લખિયા પીર પૂર્વના. पांच रंग का लिया है कपड़ा, चिल संतोषी मां सुतर भरी. पांच रंग का लिया है कपड़ा, चिल संतोषी मां सुतर भरी. प्रेम ना पड़कार हाली निकली, सारा शरनी खबर पड़ी. मैं लखिया पीर पुरवना. पांच फलिया 25 मेड़ियों, 9 दरवाजे में तो नजर करी. 5 फलिया मारे 25 मेड़ियों, 9 दरवाजे में तो नजर करी. 4 पासे माँ खेल जुगठिया,
એને મેલા મેં તો પરોરી મેં અલખિયા પીર પૂરવના સતની જોડી મારા શિરે રે દરી મેં અલખિયા પીર પૂરવના જ્ઞાન રૂપી ગાંજો લઈને ચિંતન રૂપી સલમ ભરી જ્ઞાન રૂપી ગાંજો લઈને ચિંતન રૂપી સલમ ભરી દાન દયા રૂપી દામ લગાયો દાન દયા રૂપી દામ લગાયો ઈ મસ્તીમાં મેં તો મોજ કરી મેં અલખિયા પીર પૂરવના ઓહમ યંસળા સોહમ સિદ્ધિયા ઓહમ યંસળા સોહમ સિદ્ધિયા વચન પપૂતી મારીઓ રે પડી દસમા દ્વારે જઈ અલખ જગાયો દસમા દ્વારે જઈ અલખ જગાયો ડોલીઓ ગયે ખરે ખરી મેં અલખિયા પીર પૂરવના આ શબ્દ મારા ગુરુએ આપ્યા લીધા મેં તો લગ્ન કરી આ શબ્દ મારા ગુરુએ આપ્યા લીધા મેં તો લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે ફેર નહીં આવું તો 84 પરી ફેર નહીં આવું તો 84 પરી મેં અલખિયા પીર પૂરવના મેં અલખિયા પીર પૂરવના આ સતની જોડીની સંતોએ વાત કરી અને સતની જોડી જ્યારે શિર ઉપર લે ને ત્યારે ખબર પડે કે સતની જોડીમાં તાકાત કેટલી છે માટે સમય ઘણો થઈ ગયો છે।